નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 3 માં પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો એનો ભાગ 3 આપણે જોઈએ, જેમાં ભારતની પ્રાચીન વિદ્યાપીઠ ભાગ 1 માં પ્રાચીન ભારતીય સાહિત્ય અને ભાગ 2 માં આપણે મધ્યકાલીન સાહિત્ય એનો અભ્યાસ કર્યો। હવે ભાગ 3 એમાં ભારતની પ્રાચીન વિદ્યાપીઠો। તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો કે પ્રાચીન ભારતમાં એવી વિદ્યાપીઠો હતી, નાલંદા છે, વલ્લભી છે, તક્ષશિલા છે, આવી જે વિદ્યાપીઠો હતી એની અંદર જ્યોતિષશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર જેવા વિષયોનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવતું અને એની ખ્યાતિ એટલી બધી એ વિશ્વ પ્રસિદ્ધ આ વિદ્યાપીઠો હતી કે વિદેશથી પણ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા માટે આવતા। તો આવી જે પ્રખ્યાત જે સુપ્રસિદ્ધ વિદ્યાપીઠો હતી એની આપણે માહિતી મેળવવાની છે। એમાં સૌથી પહેલી આવે છે નાલંદા વિદ્યાપીઠ। નામ તમે સાંભળ્યું હશે। તો આ નાલંદા વિદ્યાપીઠનો અભ્યાસ કરીએ તો બિહારનું પટણા જિલ્લો, એનો બડગામ નામનું એક ગામ છે, એની બાજુમાં બિહાર, પટણા જિલ્લો, એનું બડગામ એવું ગામ છે, એની બાજુમાં આ પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આજે પણ છે, પણ ખંડેર હાલતમાં છે, ત્યાં આવેલી છે। બૌદ્ધ અને જૈન પરંપરા, બૌદ્ધ ધર્મનો અને જૈન ધર્મનો જે વિકાસ થયો એ પરંપરાના સમયે આ નાલંદા વિદ્યાપીઠનું મહત્વ ઘણું જ હતું। અહીં મહાવીર સ્વામીએ 14 ચતુર્માસ, વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે જૈન મુનિઓ છે એ ચોમાસાના 4 મહિના એક જગ્યાએ રોકાય એને ચતુર્માસ કહેવામાં આવે। તો અહીંયા આ જગ્યાએ એવી રીતે મહાવીર સ્વામીએ 14 ચતુર્માસ કર્યા હતા અને એને કારણે આ જે સ્થાન છે નાલંદા એ જૈન ધર્મનું તીર્થસ્થાન તરીકે પણ ઓળખાય છે। 5મી સદીમાં કુમારગુપ્ત અહીંયા એક વિહાર બંધાવ્યો અને વિહાર બંધાવ્યા પછી આ નાલંદાની પ્રસિદ્ધિમાં ઘણો જ વધારો થયો। બીજું કે અહીંયાથી ઘણા બધા હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા એક સમય। ત્યારે દેશ વિદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા। એમાં તે સમયે આવેલ ચીની મુસાફરો, તમે નામ સાંભળ્યા હશે, એમાંનો એક યુએનસાંગ આ સમયે એણે પણ આ નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી, ત્યાં આવ્યો હતો। આજે પણ તેના ખંડેરોમાં આપણે જોયું તેમ પટણા જિલ્લાનું બડગામની બાજુમાં એના ખંડેરો આજે હયાત છે, ખંડેર અવસ્થામાં આવડી મોટી વિદ્યાપીઠ એ ખંડેર અવસ્થામાં છે, પણ એ ખંડેરોમાં ફરતા ફરતા પણ ભારતની જે ભવ્ય સંસ્કૃતિ હતી એના દર્શન આપણને થાય છે। ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ ક્ષેત્ર હતું। અહીંથી ભણીને જે વિદ્યાર્થી બહાર નીકળે એ વિદ્યાર્થી આદર્શ વિદ્યાર્થી હતો। આવી આ વિદ્યાર્થીની નામના હતી કે નાલંદામાં ભણ્યો
એટલે એ આદર્શ વિદ્યાર્થી. તો આવી એની ખ્યાતિ હતી. અહીં વિશ્વભરમાં શ્રેષ્ઠ ગણાય તેવા ગ્રંથાલયો હતા અને જેનો અભ્યાસ કરવા, આ ગ્રંથાલયોમાં જે ગ્રંથો હતા એનો અભ્યાસ કરવા માટે દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ ત્યાં આવતા હતા. યુએન સાંગ, આપણે વાત કરી તેમ અહીંયા આવ્યો હતો. તે યુએન સાંગ જ પોતાની સાથે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે તે સમયે ચીન લઈ ગયો હતો. 7મી સદીમાં યુએન સાંગે નાલંદાની મુલાકાત લીધી હતી. 5મી થી 11મી સદી દરમિયાન આપણે જોયું છે કે એની ખ્યાતિ હતી એ એનું જે ઉચ્ચ સ્થાને જ્યારે હતી ત્યારે 7મી સદીમાં યુએન સાંગે આ નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી. આ વિદ્યાપીઠની વાત કરીએ તો 7 મોટા ખંડો, વ્યાખ્યાન માટેના 300 મોટા ખંડો અને રહેવા માટે મઠ બાંધવામાં આવ્યા હતા. તો ફરી પાછું અહીંયા કે આ વિદ્યાપીઠમાં 7 મોટા મોટા, જેમાં સભાખંડો, જેમાં આપણે પ્રાર્થના ખંડ હોય છે અત્યારે એવા મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટેના 300 મોટા ખંડ, જે આપણે વર્ગખંડ કહીએ છીએ એ રીતે 300 મોટા ખંડો અને રહેવા માટે મઠ એ બાંધવામાં આવ્યા હતા. વિદ્યાપીઠોનું જે ખર્ચ હતો એ ખર્ચને પહોંચી વળવા માટે આ વિદ્યાપીઠોને અમુક ગામો એ દાનમાં આપવામાં આવતા અને દાનમાં મળેલા જે ગામ હતા એમાંથી જે મહેસૂલની આવક થાય એ આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો એ વિના મૂલ્યે, તો આ ઉપરથી આપણે ખ્યાલ આવે કે તે વખતે પણ શિક્ષણ ઉપર વધારે ભાર મૂકવામાં આવતો. તો વિના મૂલ્યે ભોજન અને વસ્ત્રો એ પૂરા પાડવામાં આવતા. અહીંનો ગ્રંથાલય વાળો વિસ્તાર એ ધર્મગંજ તરીકે ઓળખાતો. ઈસુની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ સુપ્રસિદ્ધ કેન્દ્ર તરીકે રહી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 માર્ક્સનો પ્રશ્ન નાલંદા વિદ્યાપીઠ એના વિશે સમજ આપો. તો આ 3 માર્ક્સનો પ્રશ્ન આપણે જોઈ ગયા. નાલંદા વિદ્યાપીઠ પછી એવી એક પ્રસિદ્ધ વિદ્યાપીઠ તે હતી તક્ષશિલા. અહીંયા પણ તમને 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે તક્ષશિલા વિદ્યાપીઠનો પરિચય કરાવો. તો એની સમજ આપણે મેળવીએ. વર્તમાન સમયનું પાકિસ્તાન, એના રાવલપિંડીની પશ્ચિમે આ પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશ, હાલનું અફઘાનિસ્તાન, જેને ગાંધાર પ્રદેશ કહેવાતો પ્રાચીન સમયમાં, અને ગાંધાર નરેશ, મામા શકુની નામ તમે સાંભળ્યું હશે. એ જ રીતે ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી, એનું પણ નામ જે ગાંધાર દેશની રાજકુમારી, એટલે એ ગાંધાર તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું આ તક્ષશિલા. અહીં 64 વિદ્યાઓ શિક્ષણ આપવાનું હતું. અલગ અલગ વિદ્યાઓ, આવી 64 જેટલી વિદ્યાઓ એનું શિક્ષણ આપવાતું. વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમે રહીને, આ પ્રાચીન આપણી પરંપરા હતી કે આશ્રમમાં રહી અને જે પણ વિદ્યાર્થીઓ હતા એ ગુરુ પાસે વિદ્યા મેળવતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે
અહીં આયુર્વેદના પાઠો શીખ્યા હતા. આ વિદ્યાપીઠની અંદર તક્ષશિલા વિદ્યાપીઠમાં જીવકે, ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠ શીખ્યા હતા. અહીંયા તમને એક માર્કનો પ્રશ્ન પૂછાય કે ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આયુર્વેદના પાઠ શીખ્યા હોય તે વિદ્યાપીઠ, તો આવે તક્ષશિલા. દંતકથા છે, એક લોકવાયકા દંતકથા અનુસાર રામ, અયોધ્યાના રાજા રામના ભાઈ ભરત, એનો પુત્ર તક્ષ, અને તક્ષના નામ ઉપરથી આ તક્ષશિલા, આ નગરનું નામ તક્ષશિલા પડ્યું હોય એવું મનાય છે. 7મા સૈકામાં એ મહત્વના કેન્દ્ર તરીકે આ તક્ષશિલા વિદ્યાપીઠે જાણીતું હતું. વિદ્યાર્થીને અહીંયા એક ખાસ વાત એ હતી કે વિદ્યાર્થીને રસ હોય તે જ વિષયમાં, જે વિષયમાં વિદ્યાર્થીને રસ હોય એ જ વિષયનું જ્ઞાન એને પીરસવામાં આવતું. આજે આપણે પ્રણાલી અલગ છે, 7-7, 8-8 વિષયોનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ગણિતમાં રસ ન હોય તો એ ગણિત ભણવાનું, સામાજિક વિજ્ઞાનમાં રસ ન હોય છતાં પણ સામાજિક વિજ્ઞાન ભણવાનું, એ રીતે નહીં. પણ પ્રાચીન સમયમાં વિદ્યાર્થીની રસ અને રુચિ અનુસાર એને જ્ઞાન આપવામાં આવતું. વારાણસી, રાજગુહ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે આવતા, દૂર દૂરના નગરોમાંથી. અને બીજું કે શિક્ષક પોતાની ઈચ્છા અનુસાર ગમે તેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકતા. અને એમાં લગભગ સામાન્ય રીતે જોઈએ તો એક શિક્ષક પાસે 20 વિદ્યાર્થીઓ રહેતા. તો આ રીતે શિક્ષણ પ્રણાલી હતી. વારાણસીના રાજકુમારો અહીં શિક્ષણ લેતા. કૌશલના રાજા પ્રસેનજીત, કૌશલ દેશ, એનો રાજાનું નામ તમે સાંભળ્યું હશે, પ્રસેનજીત. વ્યાકરણ શાસ્ત્રી પાણીની અને મહાન રાજનીતિજ્ઞ એવા કૌટિલ્ય અહીં જ શિક્ષણ લીધું હોવાનું મનાય છે. આ તક્ષશિલા વિદ્યાપીઠમાં છે. તક્ષશિલાની વાત કરીએ તો તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. અહીંયા આપણે જોઈએ કે 64 અલગ અલગ વિદ્યાઓનું શિક્ષણ અપાતું. એમાં ખાસ કરીને વેદ, શસ્ત્રક્રિયા, ગજ્જ વિદ્યા, હાથીઓની ગજ્જ વિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, આવા અલગ અલગ શાસ્ત્રો એનું શિક્ષણ આપવામાં આવતું હતું. ચંદ્રગુપ્ત મૌર્ય નામ તમે સાંભળ્યું હશે. એના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય પણ આ તક્ષશિલા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું. 5મી સદીની શરૂઆતમાં જેમ યુએન સાંગ આપણે જોઈ ગયા નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી, ત્યાં ગયું. એ જ રીતે 5મી સદીમાં એવો જ એક ચીની મુસાફર જેનું નામ હતું ફાહિયાન. તો આ ફાહિયાને 5મી સદીમાં આ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. નાલંદા, તક્ષશિલા, ત્યાર પછી ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાંની એક તે છે વારાણસી, જેને આપણે કાશી તરીકે ઓળખતા. વારાણસી યાત્રાધામ તરીકે હાલમાં પ્રખ્યાત છે, ખૂબ પ્રસિદ્ધ છે. એને કાશી
બીજું નામ. પ્રાચીન સમયમાં તો કાશીનું મરણ એ પણ વખણાતું. લોકો ત્યાં કાશીમાં મૃત્યુ માટે જતા અને પોતાના શરીર ઉપર કરવત મિલાવતા. એટલે આ રીતે કાશીનું મૃત્યુ પણ પ્રખ્યાત હતું. યાત્રાધામમાં પોતાનું મૃત્યુ થાય એ એક અવભાગ્ય ગણાતું. તો આવું તીર્થધામ હતું. અને આજે પણ આ વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. ઉપનિષદ કાળ, ઉપનિષદો આપણે જોઈ ગયા 108 જેટલા જે ઉપનિષદો છે એ સમયમાં આ જે વારાણસી છે તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. રાજા અજાતશત્રુ ઉપનિષદ કાળમાં તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વ્યાસ સંહિતા એમાં વ્યાસનો આશ્રમ એ આ વારાણસી એટલે કે કાશી ત્યાં હતો એવો ઉલ્લેખ આ વ્યાસ સંહિતામાં જોવા મળે છે. તમને અહીંયા 1 માર્ક્સના પ્રશ્ન તરીકે પણ પૂછાય કે ઉલ્લેખ શેમાં જોવા મળે છે? તો કે વ્યાસ સંહિતામાં. મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ વારાણસી હતો એનો ઉલ્લેખ તો શેમાં? તો કે વ્યાસ સંહિતામાં. ભગવાન બુદ્ધે પોતાના વિચારોના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી છે એના પર જ પસંદગી ઉતારી હતી. આદિ શંકરાચાર્ય જેવા જે સમર્થ તત્વજ્ઞ હતા એમણે તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. આદિ શંકરાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ તથા પુષ્ટિ માર્ગના પ્રવર્તક એવા વલ્ભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા એ વારાણસી એટલે કે કાશીમાં જ મેળવી હતી. પંજાબના વિદ્વાન કુટુંબો હતા તેને અમુક કારણોસર સ્થળાંતર કરવું પડ્યું હતું. તેમાંના મુખ્યત્વે આ વિદ્વાનો કાશીમાં વસવાટ કર્યો હતો અને થોડા ઘણા પ્રમાણમાં કાશ્મીરમાં જઈને વસ્યા હતા. સમ્રાટ અશોક એના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ એ પ્રસિદ્ધ વિદ્યાધામ તરીકે એની પ્રસિદ્ધિ ગણી હતી. તો આ રીતે આપણે 3 માર્ક્સનો પ્રશ્ન વારાણસી કાશી એક વિદ્યાધામ એ આપણે જોઈ ગયા. વારાણસી ત્યાર પછીની ચોથી જે વિદ્યાપીઠ એ છે વલ્લભી. ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ એ અતિ પ્રસિદ્ધ શિક્ષણધામ હતું, શિક્ષણનું એક કેન્દ્ર હતું. વલ્લભીને વિશાળ અને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં જે તે સમયના મૈત્રક શાસકો હતા એ શાસકો તથા ત્યાંના નાગરિકોનો ફાળો એ મહત્વનો છે. 7મી સદીમાં અહીં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા. આમ વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથ, બૌદ્ધ ધર્મના 2 મત, મહાયાન અને હિનયાન. તો અહીંયા બૌદ્ધ મતનું જે હિનયાન પંથ છે એનું આ વલ્લભી મુખ્ય કેન્દ્ર હતું. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ
બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી જે બૌદ્ધ વિદ્વાનો હતા 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો એમાં સ્થિરમતી અને ગુણમતી એ વલ્લભીના અગ્રણી આચાર્યો હતા એવું મનાય છે. દૂર દૂરના ટેટ ઉત્તરથી ગંગા યમુનાના મેદાન વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ મેળવવા માટે આ વલ્લભી વિદ્યાપીઠમાં આવતા. ચીની પ્રવાસી ઇત્સિંગ યુએનસાંગ જોયો, ફાયાન જોયો, ત્રીજો છે ચીની પ્રવાસી ઇત્સિંગ. એણે પોતાની નોંધ પોથીમાં નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની જે શિક્ષણ સંસ્થા હતી નાલંદા એની સાથે સ્પર્ધા કરતી હતી. વલ્લભી જે નગર હતું એ ઈસવીસન 480 થી ઈસવીસન 775 સુધી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. મૈત્રક વંશના રાજ્યો આપણે જોઈ ગયા તેમ તો મૈત્રક વંશના રાજ્યો વિદ્યા અને વિદ્યાપીઠના આશ્રયદાતા હતા. તેઓ બૌદ્ધ ધર્મી ન હતા. કેવા હતા? સનાતની હતા. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ન હતો, સનાતની હતા. છતાં પણ આ વલ્લભી વિદ્યાપીઠને એ મદદ કરતા હતા. ઈસવીસન 775માં આરબોનું આક્રમણ થયું. એ આક્રમણમાં મૈત્રકોનો પરાજય થતા આ વિદ્યાપીઠ બંધ પડી ગઈ. અહીં વિદ્વાનોના નામ, મહાન જે વિદ્વાન હતા એવા મહાન વિદ્વાનોના નામ દરવાજા ઉપર લખવામાં આવતા. અને આ જે મહાન વિદ્વાનો હતા એ વિદ્વાનો રાજાની જે રાજ્યસભા હોય એ રાજ્યસભામાં પણ પોતાની પાંડિત્યથી એ ઉચ્ચ અધિકારો પ્રાપ્ત કરતા. જ્ઞાનની આરાધના અને વિશિષ્ટ પ્રકારની શિક્ષણ શૈલી. અને અહીં દેશ વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા. અને એ રીતે જોઈએ તો આ જે વલ્લભી છે એ પણ સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 3 અથવા તો 4 માર્ક્સનો પ્રશ્ન. પ્રાચીન ભારતની વિદ્યાપીઠોમાં 4 વિદ્યાપીઠો નાલંદા, તક્ષશિલા, કાશી અને વલ્લભી વિદ્યાપીઠોનો અભ્યાસ કર્યો. અને આપણે જોઈ ગયા કે આ વિદ્યાપીઠોમાં દેશ વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા. વિદ્યાપીઠોનું નિભાવ એ રાજા મહારાજાઓ અથવા તો શ્રેષ્ઠીઓ તરફથી જે દાન મળતું એના આધારે આ બધી વિદ્યાપીઠોનો નિભાવ થતો. બીજું કે અહીંયા લગભગ મોટાભાગની વિદ્યા શાખાઓનો અભ્યાસ કરાવવામાં આવતો. અને એ રીતે જોઈએ તો દેશ વિદેશમાં એની ખ્યાતિ હતી, એની નામના હતી. ભારતના સંસ્કૃતિનું જ્ઞાન, ભારતની વિદ્યા, જ્ઞાન વિજ્ઞાનના વિષયોનો ત્યાં અભ્યાસ કરાવવામાં આવતો. અને એ રીતે આપણે જોઈએ તો આ જે સંસ્થાઓ હતી, આ જે વિદ્યાપીઠો હતી એ વિશ્વવિદ્યાલયો કહી શકાય. તો આપણે 3 માર્ક્સના પ્રશ્નો જોયા.